टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના શાંતિપુરા સર્કલથી પાટનગર સુધી ખેડૂતોએ પોતાનો પાવર બતાવ્યો। પોતાની વિવિધ માંગણીઓને લઈ ઉશ્કેરાયેલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો। આ દરમિયાન રાજકીય પાવર વધારવા માટે કોંગ્રેસે વહેતી ગંગામાં જાણે હાથ ધોયા। કોંગ્રેસે રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ ચોક્કસ કર્યો, પણ ખેડૂતોએ કોંગ્રેસને રોકડું પર ખાવ્યું। આખરે ખેડૂતોની શું માંગણીઓ છે? અત્યાર સુધી શાંત ખેડૂતો રહેલા અને અચાનક શા માટે તે રસ્તા પર ઉતરી આવ્યા? શા માટે તેમને એવું લાગી રહ્યું છે કે તેમણે બતાવેલા પાવરના કારણે કોઈક સત્તાની સ્વિચ દબાવવા માગે છે? ખેડૂતો હોશિયાર છે, ખેડૂતો બધું જાણે છે અને ખેડૂતો એટલા માટે રસ્તા પર ઉતર્યા છે કારણ કે તેમને ખ્યાલ છે કે રસ્તા પર ઉતરશું નહીં તો તેમનો પાવર દેખાશે નહીં, અને જ્યારે પાવરની વાત આવે અને જ્યારે એ ગ્રીડ સુધી પહોંચે અને જ્યારે આ જ પાવરને સત્તાના પાવર બનાવવા માટે જ્યારે રાજનીતિની સ્વિચ ઓન થાય ત્યારે સવાલ અનેક ઊભા થતા હોય છે, અને આ સવાલો લઈને અમે આજે આવ્યા છે। કેટલીક વાતો કરીશું, કેટલીક એવા ઉદાહરણ આપીશું જેથી આપને ખ્યાલ આવે કે જે આંદોલન શરૂ થયું તેની એ વહેતી ગંગાની અંદર કોને હાથ ધોવા છે, કોણ સત્તાની સ્વિચ ઓન કરવા માગે છે। ઉનાળો પૂર્ણતાના આરે હોય અને જ્યારે આકાશમાં વાદળો ઘેરાવા લાગે ત્યારે ખેડૂત ખેતર ખેડતો અને વાવણી કરતો જોવા મળે, પરંતુ 15 જૂનના રોજ રાજ્યના ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે અમદાવાદના રસ્તા પર જોવા મળ્યા। 1000થી વધારે ટ્રેક્ટર સાથે ઉમટેલા ખેડૂતોએ પોતાની શક્તિનો પરચો આપ્યો। આખા જગતનું પેટ ભરનારા અન્નદાતા ઉપર સરકારી નીતિઓની આફત આવી પડી છે। એક તરફ વિકાસની પાઇપલાઇન છે તો બીજી તરફ ધરતી પુત્રોની જનની ધરતી માતા છે। આ એ ખેડૂતો છે જેમનો અંતરાત્મા આજે કહે છે કે ખેતરમાં વીજળીના થાંભલા ખોપનારાઓને ચપટીમાં મંજૂરી મળી જાય છે, પણ જો ખેડૂતોને વળતર આપવાની વાત આવે તો નેતાઓ છુપાઈ જાય છે। ખેડૂતો પૂછે છે કે આ ક્યાંનો ન્યાય છે? આ એ ખેડૂતો છે જેમના કઠોર મહેનતના પ્રતાપે નેતાઓના ચૂલા પર લાપસીના આંધણ મુકાય છે, પણ નેતાઓ ભાષણોમાં જે સંવેદનશીલતાના દાવા કરે છે તે હવામાં ખોવાઈ જાય છે। ખેડૂતો પૂછે છે કે આ ક્યાંનો ન્યાય છે? ન સમયસર વીજળી મળે છે, ના સમયસર પાણી મળે છે, અમારે તો બસ દેવાનો ડુંગર ઊભો થાય છે। દિવસ રાતની મહેનત, બિયારણ, ખાતર અને દવાના ખર્ચ પછી પણ વેપારીઓ છેવટે ફાવી જાય છે। ખેડૂતો પૂછે છે કે આ ક્યાંનો ન્યાય છે? ક્યારેક સુકારો, ક્યારેક જીવાત, તો ક્યારેક અતિવૃષ્ટિથી ઊભા પાકનો સોથ વળી જાય છે। બોલી બોલીને અમારું ગળું સુકાઈ જાય છે, છતાં પણ અમને ક્યાં પૂરતી સહાય અપાય છે? ખેડૂતો પૂછે છે સાહેબ આ ક્યાંનો ન્યાય છે? આજના ખેડૂતોની આ વ્યથા છે જે શબ્દો થકી અમે વર્ણવી એ તમામ ખેડૂતો માટે આ શબ્દો હતા, અને આ શબ્દો કહેવા એટલા માટે જરૂરી હતા કારણ કે ખેડૂતનો અંતર આત્મા જ્યારે જાગે ત્યારે તે આ જ રીતે રસ્તા પર આવે છે અને એનાથી જે સરકારી સિસ્ટમ છે તે ભાગે છે। ખેડૂતોની સાથે સાથે ખેતી પણ ઘટી રહી છે। આવા સમયે ચેતવાના બદલે આપણે ત્યાં ખેડૂતોને પૂરતા ભાવ ન આપીને તેમની સાથે મજાક કરવામાં આવે છે, તેમના ખેતર ઉપર સીધી તરાપ મારવામાં આવે છે, તેમને ખેતી વિહોણા કરવાના પ્રયત્નો સતત કરવામાં આવે છે। અને એટલે જ સુરત, રાજકોટ, મોરબી, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છ સહિત અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। ખેડૂતોની મુખ્ય માગણી છે કે ભૂલ ભરેલી જમીન માપણી અને કાપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે। આ વિવાદ ગ્રીડનો છે, પાવર ગ્રીડનો છે। જમીન સંપાદનમાં ખેડૂતોને બજાર ભાવ કરતાં 4 ગણું વળતર આપવામાં આવે। ફરી એક વખત કહીશું કે આ મુદ્દો પાવર ગ્રીડનો છે। દરેક વીજપોલ દીઠ 2 કરોડ અથવા મહિને 30,000 ભાડું ચૂકવવામાં આવે, અને આ માંગ એ અદાણી કંપની સામે પણ છે જે પાવર ગ્રીડનો આખો પ્રોજેક્ટ લઈને આવી છે, અને આ પ્રોજેક્ટ
ખેડૂતો માટે મુશ્કેલી બનશે તેવું ખેડૂતોને સતત લાગી રહ્યું છે ને એટલે જ સરકારના દ્વાર સુધી તે પહોંચ્યા. 56 લાખ ખેડૂતોનું 96,000 કરોડ દેવું માફ કરવામાં આવે, દૂધ અને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ આપવામાં આવે, ખેતી માટે વીજળી મફતમાં આપવામાં આવે તેવી પણ ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે. આ સાથે જ ખેડૂતોએ ધ ટેલિગ્રાફ એક્ટ 1985 અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 નાબૂદ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. જમીન સંપાદન કાયદો 2013નો અમલમાં કરવામાં આવે તેવી આ તમામ ખેડૂતોની માંગ છે. આવી વિવિધ માંગણીઓ લઈ ખેડૂતોનું દર્દ છલકાયું. ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો. ખેતરમાં જોવા મળતા ટ્રેક્ટર રસ્તા પર જોવા મળ્યા. હવે તમને ખેડૂતોની વ્યથા સંભળાવીએ તો તમે કહેશો કે સાહેબ સાવ આવું તો ન હોય. મારે 7.5 વીઘા જગ્યા છે. 7.5 વીઘામાં જે એક ભાઈ મારા ભાઈને થાંભલો આવે એને નોટિસ નથી આવતી, મારામાં એમને થાંભલો આવે તો મને નોટિસ નથી આવતી. બીજા નંબરે મારે 7.5 વીઘા જગ્યા, 7.5 વીઘામાં 2 નર્મદાની લાઈન નીકળી, એક 66 જેટકોની નીકળી અને પાછી આ ચોથી લાઈન આવે 7 વીઘામાં. અને એક તો ઉલટસુલટ જગ્યા છે અને 7.5 વીઘામાં 3-4 લાઈન પડે તેમાં વધે કેટલી જગ્યા. આ ખેડૂતોની યાત્રા દરમિયાન 2 પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. એક દ્રશ્ય એ જોવા મળ્યું કે જેમાં પોલીસ ખેડૂતોને કાળઝાળ ગરમીમાં છાસ પીવડાવતી જોવા મળી, જે પોલીસનો માનવીય ચહેરો દર્શાવે છે. તો બીજા દ્રશ્યમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા. ખેડૂતોનું કહેવું છે કે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના નિયમોની વિરુદ્ધમાં જઈ રહી છે. કેન્દ્ર સરકારનું જમીન સંપાદનના કાયદા મુજબ બજાર કિંમત પ્રમાણે વળતર આપવું જોઈએ તે આપવામાં આવતું નથી. જ્યાં સુધી ગામમાં 80% સહમતિ ન હોય ત્યાં સુધી ખેતરમાં વીજ પોલ નાખવા દેવામાં ન આવે તેવા નિયમનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. ખેડૂતની એવી દશા છે જાણે કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું, કંઈક મધલાડ વચ્ચે. આ મહાકાય રાક્ષસી થાંભલા આવે છે ને એનાથી એક તો એટલા રોગો થાય અને જે એટલા આવા જાડા 6 વાયર તો એનાથી જે મોલ પણ નથી થતા નીચે. અને મહાકાય રાક્ષસી જે એટલા છે કે જેને બચ્ચનની હાઈટ 6 ફૂટ છે, 6 બચ્ચન થાય ને એટલી હાઈટ છે. અને જે એમાંથી ખેડૂતોની જમીન કપાઈ જાય છે અને ખેડૂતોને વળતર પણ નહીં આપવાનું. અને જે આ પ્રાઇવેટ કંપનીઓ આવી છે ને એ ખેડૂતને લૂંટવા આવી છે, એ મલાઈ ખાવા જ આવી છે. એ અને મલાઈ પણ ખેડૂતોના લોહીમાંથી દર વખતે બનાવે છે. પહેલાં કરોડો રૂપિયા વીમામાંથી લૂંટીને ખાઈ ગયા અને આલિયા માલિયા દેશને લૂંટીને ભાગી જાય છે. અને ખેડૂત માટે 1 લાખની ખાલી લોન પણ ન ભરી શકે તો એને આત્મહત્યા કરવી પડે છે. કે 765 કેવી પસાર થાય છે ને તેનું રેડિયેશન એટલું હાઈ હોય છે કે ત્યાં પશુ પક્ષી કે કોઈ એ જ આવવાનું નથી. જેથી અમે પાક બનાવીશું ખરા એમાં ફ્લાવરિંગ થવાનું નથી. અમારી જમીન ટોટલી ત્યાં પતી જાય છે, ખેડૂત ત્યાં પતી જાય છે, ત્યાં કોઈ ખેતી થવાની નથી. ખાલી નામ પર જમીન રહેશે એટલું જ થશે. એ નહીં વેચાણ થશે, નહીં અંદર ખેડૂત ખેતી કરી શકશે તો ખેડૂત કરશે શું? તો બીજી તરફ વહેતી ગંગામાં હાથ ધોઈને સત્તાની સ્વીચ પાડવા માટે કોંગ્રેસ પણ મેદાને ઉતર્યું. કિસાન અધિકાર યાત્રાના નામે અમિત ચાવડા સહિતના નેતાઓએ ટ્રેક્ટર ઉપર સવાર થઈને રેલી કાઢી અને ખેડૂતોની યાત્રામાં સહભાગી બનવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ખેડૂતોએ કોંગ્રેસને રોકડું પર ખાવ્યું. ખેડૂતોએ સ્પષ્ટ કહી દીધું કે આમાં કોઈ રાજકીય પાર્ટીઓએ પોતાના રોટલા શેકવાની જરૂર નથી, કારણ કે જરૂર હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ આવતા નથી અને આવા સમયે ફોટો પડાવવા આવી જાય છે. અત્યારે જ્યારે પબ્લિક ભેગું થયું છે, ખેડૂત સ્વયંભૂ ભેગું થયું છે, તો એનો જસ ઉઠાવવા બધા નેતાઓ પહોંચી ગયા છે. અત્યાર સુધી વિધાનસભામાં 12-13 ધારાસભ્ય છે કોંગ્રેસના, કેમ કોઈ કઈ બોલ્યું નહીં? એકેય મુદ્દો ઉઠાવ્યો નથી અમારો. અને અત્યારે ભેગું થયું છે જ્યારે એનો લાભ ઉઠાવવા આવી જાવ છો, રોટલા શેકવા આવી જાવ છો. તમારા આંદોલન કોઈ પાર્ટીનું નથી રાખવાનું અને અમારા આંદોલનમાં કોઈ નેતા નથી લેતા, કોઈ પાર્ટીના નેતા નથી હોતા. ખેડૂતોની યાત્રા શાંતિપુરા સર્કલથી નીકળીને ઓગણદના સભા સ્થળ સુધી પહોંચી, જ્યાં વિશાળ ખેડૂત સભા યોજવામાં આવી. આ સભામાં ખેડૂતોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું, જો સરકાર 11 દિવસમાં જવાબ નહીં આપે તો રાજ્યના જિલ્લાઓમાં ટ્રેક્ટર લઈને રોડ પર ચક્કાજામ કરવામાં આવશે અને 12 દિવસે સરકાર નહીં માને તો 12મું પણ કરવામાં આવશે. તમને બધાને ખબર છે, કોંગ્રેસનું આંદોલન ને કોંગ્રેસનો કાર્યકર છું. કોંગ્રેસનો ખેસ પહેરીને કોઈ આંદોલન કર્યું? આ કાળો વાવટો એટલે લઈને નીકળ્યો કે સરકારના કાળા કામોને દૂર કરી શકે. નહીં તો હું કોંગ્રેસનો ખેસ, હું પેલા લોકોની જેમ નથી કે કાલે પોતે હાવણાનો ખેસ પહેરીને માથે ટોપી પહેરીને વિડીયો કર્યો તો હું કોંગ્રેસના નેતા તરીકે હું મારો વિડીયો કરી શકું, પણ નહીં. માત્ર ખેડૂતની વાત, ખેડૂત સિવાયની કોઈ વાત નહીં. અને 15 જૂન 1 ધૂન 5 મુદ્દાનો સરકાર જવાબ આપે. મહત્વનું છે કે કચ્છના ખાવડામાં બનેલા અદાણીના વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં
વીજળી પહોંચાડવા માટે વીજ લાઈનો નાખવામાં આવી રહી છે. 765 kV હાઈ વોલ્ટેજ વીજ ટ્રાન્સમિશન લાઈનો ખેતર ઉપરથી પસાર થાય તો તેનાથી ખેડૂતોને મોટું નુકસાન જાય તેમ છે. આ ઉપરાંત ખેડૂતોને પૂરતું વળતર પણ મળ્યું નથી અને તેને લઈને જ ખેડૂતોએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. તેવામાં હવે ખેડૂતોના વિરોધની આ આગ કોને બાળશે અને કોને તારશે? શું ખેડૂતોને ન્યાય મળશે કે નહીં તે આગામી સમય બતાવશે. પણ અહીં ખેડૂતોએ જ્યારે પાવર બતાવ્યો છે ત્યારે સત્તાની સ્વિચ દબાવવા માટે પણ લોકો મથામણ કરી રહ્યા છે. પ્રાઇમ લાઇનમાં સમય થયું છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.